हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर। नमस्कार दर्शक मित्रों, हलचल टीवी न्यूज़માં આપનું હાર્દિક સ્વાગત છે। ખંભાતના કોંગી ધારાસભ્ય ચિરાગ પટેલના રાજીનામા પાછળનું શું છે રાજસ્થાન કનેક્શન? દાવ પર લાગેલો કરોડોનો ધંધો બંધ થવાનો હતો ડર। ગુજરાતના રાજકારણમાં સર્જાયેલા ભૂકંપમાં બધાને મોઢે એક જ ચર્ચા સાંભળવા મળી રહી છે કે એવું તે શું બન્યું કે અચાનક જ કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલે રાજીનામું આપવું પડ્યું। ચિરાગ પટેલના રાજીનામા બાદ મોટી વાત સામે આવી રહી છે કે ધંધાકીય નુકસાન ન જાય તે માટે ચિરાગ પટેલે રાજીનામું આપ્યું છે તેવી વાતો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે। ચિરાગ પટેલને રાજસ્થાનની અંદર ઉદયપુર સહિતના અનેક વિસ્તારોમાં સરકારી કોન્ટ્રાક્ટ મળ્યા છે જેની કિંમત 150 કરોડ કરતાં પણ વધારે છે, પરંતુ તાજેતરમાં યોજાયેલી રાજસ્થાનની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળી છે। તેવા સંજોગોમાં કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલના તમામ કોન્ટ્રાક્ટ બંધ કરવામાં આવે એવા ડર સાથે રાજીનામું આપવામાં આવ્યા હોવાનું લોકોમાં ચર્ચા થતી સાંભળવા મળી રહી છે। કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ચિરાગ પટેલના ન માત્ર રાજસ્થાનમાં પરંતુ ગુજરાતમાં પણ અનેક કોન્ટ્રાક્ટ ચાલી રહ્યા છે। ગુજરાત સરકારમાં પણ ડ્રેનેજ લાઇનને લગતા 25 કરોડથી પણ વધારે રકમના કોન્ટ્રાક્ટ ચાલતા હોવાનું સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યું છે। ગત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપમાંથી કોંગ્રેસમાં આવેલા ચિરાગ પટેલ ખંભાતની સીટ પરથી ચૂંટણી લડ્યા હતા। જોકે જ્યારે તેમને ટિકિટ આપવામાં આવી ત્યારે પાર્ટીમાં આંતરિક વિરોધ પણ જોવા મળ્યો હતો, છતાં પણ ચિરાગ પટેલને ટિકિટ આપવી નહીં। જોકે આમ છતાં પાર્ટીએ તેમના ઉપર ભરોસો મૂકીને ટિકિટ આપી હતી। ત્યારબાદ 1990 બાદ પ્રથમ વખત ખંભાતમાં કોંગ્રેસ જીત્યું હતું। ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022માં ખંભાત વિધાનસભા બેઠક પર કોંગ્રેસના ચિરાગ પટેલની 3711 મતોથી જીત થઈ હતી। ભાજપના મહેશ રાવલ, કોંગ્રેસના ચિરાગ પટેલ અને આપના અરુણ ગોહિલ વચ્ચે જંગ જામ્યો હતો। ભાજપના ગઢ ગણાતા ખંભાતમાં 1990 બાદ પ્રથમ વખત કોંગ્રેસની જીત થઈ હતી। ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर।